કેમ છો મિત્રો? મજામાં તો છો? તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો જો અમે ફાઇનલી દેહમાં આવ્યા તેવી, કેમ કે રજા પડી જતી હતી ને એટલે થોડાક દેહમાં આવ્યા તેવી. અને આ અમે જો અમારી વાડી આવ્યા તેવી, અમે જાંબુડા ખાવા. જો હા તો જાંબુડા વીણે છે, અમારા જાંબુડો છે, એમાં જાંબુડા બહુ આવે છે, તો જાંબુડા ખાવી છે. જો તમે જો નીચે કેટલા જાંબુડા પડ્યા. હાલો મિત્રો, જાંબુડા ખાવા. વડવાંગડા જેમ જાંબુડા ખાય તોડે. જો અને અમારા જો જાંબુડા લે છે, કોથળી ભરે જાંબુડા હાટું, ઘરે લઈ જવા હાટું. અને જો અત્યારમાં વાડીમાં કાંઈ નથી વાવેલું, કેમ કે વરસાદની વાડી થવી, વરસાદ આવે પછી આમાં કપાસ વાવવાનો છે અમારે. અને એમ જો તમને બતાવું, જો આ લીંબુડી છે, પણ એમાં હજી લીંબુ નથી આવતા, કેમ કે આ લીંબુડી છે ને નાની છે એટલે. અને જો આંબા જે નાના છે, આંબામાં કેરી નહીં આવતી. આ આંબામાં કેરીઓ મારે બહુ આવી હતી અને બહુ ખાધી કેરીઓ. જો કેરીઓ આમાં આવી હતી. પપૈયા છે, હજી પપૈયો નાનો છે. આ શીકુ કેરીનો આંબો નાનો છે. જે આમાં પપૈયા બહુ મોટા મોટા આવ્યા હતા, આમાં પપૈયા બહુ ખાધા. જો બ્લેકમેન. ચલો ગાઈસ, કેમ છો? આજે અમે આવ્યા છે વાડીએ, કેમ કે અમે કાલે દેશમાંથી સુરતથી અહીંયા આવ્યા, તો આજે મેં ચાલો વાડી આટો મારવા જઈએ. જો જાંબુડા ખાવા આવ્યા હતા. આ છે કે અમારા ઘરના છોટા ખેતી કરી છે. જો આ બધી વાડી છે અમારી. આ તો બાજુવાળાની વાડી છે. બાજુવાળાની વાડીમાં બધી આંબા જ છે. જો આંબાની વાડી છે આ. અને જો આ ઈટું પડી છે, પ્રોગ્રામની ઈટું છે. અહીંયા બધા પ્રોગ્રામ ખાવા આવે છે. આજ રાતે અમારે આ બધા પ્રોગ્રામ ખાવા આવવાના છે. હરગવન શાકનો પ્રોગ્રામ છે આજ. અમાર વાડીએ હરગવાય છે, પણ અત્યારમાં હરગવો કાઢી નાખ્યા છે. તો આ બધાને જો પ્રોગ્રામ ખાવા આવવાનું છે, તો ઘરે જઈને તૈયારી કરવી બધી. પછી તૈયારી કરશું એટલે થોડાક વહેલા થતા